નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં હવે આપણે ભરતીના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો વિશે ચર્ચા કરવાની છે. તેની ફર્સ્ટ ટોપિક છે જાહેરાત દ્વારા અસરકારક ભરતી માટે આ શ્રેષ્ઠ પદ્ધતિ છે. વર્તમાનપત્રો, ધંધાકીય સામાયિકો કે વિશિષ્ટ વ્યવસાય માટેના સામાયિકોમાં જાહેરાત દ્વારા અરજીનો મંગાવવામાં આવે છે. મિત્રો એડવર્ટાઇઝમેન્ટ કરે કે ભાઈ આ પ્લેસ પર આ પોસ્ટ માટે આટલી જગ્યાઓ ખાલી છે અને આ જગ્યાઓ ભરવાની છે. તો એના માટે નીચે મુજબની લાયકાત ધરાવતા લોકો અપ્લાય કરી શકશે. ખાસ કરીને હવે તો બધું ઓનલાઈન થતું જાય છે. આપણે જોઈએ છીએ કે બધી અરજીઓ ઓનલાઈન કરવાની હોય છે. પહેલાના ટાઈમની અંદર પોસ્ટ દ્વારા કેમ અરજીઓ મંગાવવામાં આવતી હતી મિત્રો. તો આ પણ એક બાહ્ય પ્રાપ્તિ સ્થાનનો શ્રેષ્ઠ ઉપાય છે. આ ઉપરાંત ઉમેદવાર ટેલિવિઝન, ઇન્ટરનેટ અને વેબસાઇટ પર જાહેરાત જોઈ અને ઓનલાઈન અરજી કરી શકે છે. દૂર દૂરના સ્થળેથી વધુ સંખ્યામાં અરજીઓ મંગાવી શકાય છે. તેમાંથી યોગ્ય કર્મચારીઓને પસંદગીમાં લઈ શકાય છે. સેકન્ડ થિંગ છે રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા. સરકારી અને ખાનગી રોજગાર વિનિમય સંસ્થાઓ નોકરી, સત્તા, ઉમેદવારોનું નામ, સરનામું, શૈક્ષણિક લાયકાત, અનુભવ અને કૌશલ્યો જેવી બાબતોની નોંધણી કરી અને યાદી તૈયાર કરે છે. જે એકમો આ સંસ્થાની સેવા માંગે તેમને જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોની યાદી મોકલવામાં આવે છે. તેમાંથી યોગ્ય ઉમેદવારની પસંદગી કરી શકાય છે. હવે રોજગાર વિનિમય કચેરીની અંદર જે લોકો બેરોજગાર છે એના નામની યાદી હોય, તમે એની પાસેથી યાદીમાંથી તમારી જરૂરિયાત મુજબની લાયકાત ધરાવતા અને પોસ્ટ માટેના વ્યક્તિઓની યાદીઓ જે છે એ મંગાવો તો એ તમને મળશે અને એની પાસેથી તમે અરજી મંગાવી શકશો અને એમાંથી યોગ્ય લાયકાત ધરાવતા વ્યક્તિને તમે પસંદ કરી શકશો. થર્ડ વન છે શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા. વર્તમાન સમયમાં ઘણા બધા એકમો આ પદ્ધતિથી ભરતી કરે છે. વ્યવસાયિક શિક્ષણ આપતી સંસ્થાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓનો સંપર્ક કરી અને તેમાં તૈયાર થતા વિદ્યાર્થીઓની સીધી ભરતી, બરાબર છે, એટલે કે જે છે એનું રિક્રુટમેન્ટ ત્યાંથી જ કરી શકાય છે. પ્લેસમેન્ટ ત્યાંથી જ થઈ જાય છે. એકમમાં જે પ્રકારની લાયકાતવાળા કર્મચારીઓની જરૂરિયાત હોય તે અંગે કોલેજ કેમ્પસમાં રૂબરૂ મુલાકાત ગોઠવી અને ભરતી કરી શકાય. ઉદાહરણ તરીકે IIM એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, IIT ઇન્સ્ટિટ્યૂટ જે છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી જેવી સંસ્થાઓ દ્વારા દર વર્ષે આવા ભરતીઓ મેળાઓ યોજવામાં આવે છે. મિત્રો આવી મલ્ટીનેશનલ કોલેજો જે મોટી મોટી કોલેજીસ જે છે અને સ્પેશિયાલિટી માટેની જે કોલેજીસ છે એમાં એડમિશન લેવાનું એક રીઝન આ પણ છે કે વિદ્યાર્થીઓનું ભણતર ત્યાં પૂરું થાય અને તમારી અંદર જો કંઈ ટેલેન્ટ હોય, કંઈ સારી બાબત હોય તમારી અંદર, તો સારી સારી કંપનીઓ જે છે એ ત્યાંથી જ તમને જોબ જે છે એની ઓફર કરે છે મિત્રો. તો તમારું એજ્યુકેશન પૂરું થાય કે તરત જ તમને જે છે પ્લેસમેન્ટ મળી જાય છે. તો એના કારણે એક રોજગારીનું સર્જન પણ થાય અને એ લોકો માટે પણ ઇઝી એટલા માટે થાય કે યોગ્ય લાયકાત ધરાવતા અને એક્સપર્ટ જે માણસોની એને જરૂર છે, જે કર્મચારીઓની જરૂર છે, એ તેને સીધી અને સરળ રીતે ત્યાંથી જ જે છે એ પ્રાપ્ત થઈ શકે. ત્યાર પછી છે મજૂર સંઘો દ્વારા. મજૂર સંઘો ધંધાકીય એકમના કામદાર સભ્યોની નોંધણી કરતા હોય છે. ક્યારેક એકમમાં કામ ઓછું થતાં અથવા અન્ય કારણોસર કામદારોને છૂટા કરાય છે. કામમાં વધારો થતાં મજૂરો સાથેની મદદથી આવા કામદારોની ભરતી કરવામાં આવે છે. દાખલા તરીકે કાપડ ઉદ્યોગ, ખાણ ઉદ્યોગ વગેરે. જ્યાં વધુ લેબર્સની જરૂર છે મિત્રો ત્યાંની વાત કરે છે. તો એના માટે આવા મંડળોની સંપર્ક તમે કરો તો સીધા તમને જે મજૂર લેબર્સ જે છે એની જરૂર છે એ તમને મળી શકે. પછી ઠેકેદાર એટલે કે કોન્ટ્રાક્ટર. કોન્ટ્રાક્ટર દ્વારા ભરતી કઈ રીતે? તો કે આ પદ્ધતિમાં ઠેકેદારો એકમ કામદારો પૂરા પાડવાની જવાબદારી સ્વીકારે છે. અહીં ધંધાકીય એકમમાં અને ઠેકેદાર વચ્ચે કામદાર પૂરા પાડવાનો કરાર થાય છે. તમે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપ્યો, એ તમને એમ્પ્લોઈઝ જે છે એ ગોતીને આપશે, મજૂરો જે છે એ ગોતીને આપશે, જેવો તમારો કોન્ટ્રાક્ટ, જેવી તમારી જરૂરિયાત. ઠેકેદાર જુદા જુદા કામદારોના સંપર્કમાં રહે છે. એકમને જરૂર પડે ત્યારે વ્યાજબી દરે કામદારો પૂરા પાડે છે. દાખલા તરીકે બાંધકામ ઉદ્યોગ, ખાણ ઉદ્યોગ, ચાના બગીચા વગેરે. આ પદ્ધતિમાં કામદારોનું શોષણ થવાની શક્યતાઓ ઓછી રહેલી હોય છે. સામાન્ય રીતે બિનકુશળ કામદારો આ રીતે પૂરા પાડવામાં આવતા હોય છે. મિત્રો અહીંયા જે છે ને કોન્ટ્રાક્ટર પાસે તમે એમ કહો કે મારે CA જોઈએ છે 10, તો એનો કોન્ટ્રાક્ટ એ રાખે એવું ના બને. અહીંયા તો કેવા લોકો, કારણ કે એ લોકો તો ઓલરેડી એક્સપર્ટ છે મિત્રો. એ પોતાનું પ્લેસમેન્ટ જાતે જ ગોતી લે છે ને કામને શોધવું નથી પડતું. એની અંદર રહેલી જે ખૂબી છે, એની અંદર જે વિશેષતાઓ છે, એના લીધે એને કામ મળી જ જવાનું છે મિત્રો. અહીંયા તો કોની વાત છે? તો કે બિનકુશળ કર્મચારીઓની, કામદારોની, મજૂરોની, લેબર્સની, એના માટેના ખાસ કરીને કોન્ટ્રાક્ટ કરવામાં આવતા હોય છે. પછી છે દ્વાર પર ભરતી.
એકમ કે સંસ્થા દરવાજે કામ અંગેની જાણકારી દર્શાવતું બોર્ડ મૂકી અને કર્મચારીઓને મેળવી શકાય છે. ખાસ કરીને રોજમદારની અંદર, એટલે કે આપણે જે કહેવાય ને કે કાયમી ન કર્યા હોય અથવા કોન્ટ્રાક્ટ બેઝથી ન લીધા હોય, રોજે રોજનું ભથ્થું એને મળતું હોય, રોજે રોજનું જે એને મહેનતાણું મળતું હોય, એ રીતના લોકોને રોજમદારમાં આમાં જે છે આ રીતના ભરતી કરી શકાય છે. કર્મચારીઓ માટે આ પદ્ધતિ વધારે અનુકૂળ છે. તો રોજમદાર કર્મચારીઓ માટે આ વધારે અનુકૂળ રહેશે. તમે નોટિસ બોર્ડ ઉપર જે હોદ્દા માટે, જે પોસ્ટ માટે કર્મચારીઓની જરૂર છે એને તમે ત્યાં લખી નાખો અને એમાંથી ઇન્ટરવ્યૂ માટે લોકો આવે ને એમાંથી તમે સિલેક્ટ કરો. પછી છે આધુનિક પદ્ધતિ. વર્તમાન સમયમાં ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા કર્મચારીઓ મેળવી શકાય છે. જુદી જુદી એજન્સીઓ પોતાના વેબસાઇટ ઉપર સંભવિત ઉમેદવારોની જરૂરી વિગતો નોંધે છે. એકમમાં જગ્યા ઊભી થાય ત્યારે આ એજન્સીઓ અથવા તો એકમ તેનો ઉપયોગ કરી અને યોગ્ય ઉમેદવાર મેળવી શકે છે. આ માટે ઘણી વખત બધી પ્રક્રિયાઓ ઓનલાઈન થાય છે, જેમ કે અરજી, પરીક્ષા, પરિણામ અને નિમણૂક વગેરે. આ પદ્ધતિમાં ઉમેદવાર કમ્પ્યુટર અને ઇન્ટરનેટના જાણકાર હોય તો તે મહત્તમ લાભ લઈ શકે છે. સામાન્ય રીતે કુશળ કર્મચારીઓની ભરતી માટેનું આ યોગ્ય પ્રાપ્તિ સ્થાન છે. મિત્રો, તો આ રીતના પણ એક રીતે બાહ્ય રીતે ભરતી થઈ શકે. ચલો, ભરતીની પ્રક્રિયા આપણે બે રીતે જોઈ મિત્રો. આંતરિક રીતે પણ કરી શકીએ, પેઢીની અંદર રહેલા કર્મચારીઓની છે એમાંથી ને એમાંથી, અને બાહ્ય રીતે પણ કરી શકીએ, આપણે જોઈ લીધું. હવે આપણે વાત કરવાની છે પસંદગીની. સિલેક્શન કઈ રીતે કરશું? અરજીઓ મંગાવી, તમે ઇન્ટરવ્યૂ લઈ લીધા. હવે કોને આપણે આપણા યુનિટની અંદર જે છે એમ્પ્લોય તરીકેનું પ્લેસમેન્ટ આપશું, કોઈ વ્યક્તિને આપણે રિક્રુટ કરશું, એ હવે અહીંયા જોવાનું છે. પસંદગીનું કાર્ય. પસંદગી એટલે આવેલી અરજીઓની ચકાસણી કરી યોગ્ય ઉમેદવારની નિમણૂક કરવી. પસંદગી એ ભરતીની પ્રક્રિયાનો જ એક ભાગ છે. મિત્રો, પસંદગી જે છે એ ભરતીમાં જ ઇન્વોલ્વ છે. ભરતી તમે કરો ત્યારે પસંદગી કરવાની જ આવશે. જુદા જુદા એકમોમાં પસંદગીની વિધિ અલગ અલગ જોવા મળે છે. તેના આધારે એકમનું કદ, એનો આધાર કેના ઉપર છે પસંદગીનો? તો કે એકમનું કદ, એનો પ્રકાર, કર્મચારીઓના પ્રકાર ઉપર રહેલો છે. દરેક મોટા એકમમાં સંચાલનની 3 સપાટીઓ હોય છે. મિત્રો, મોટું એકમ જે હોય, જ્યાં મોટું યુનિટ હોય, ત્યાં 3 લેવલ જે છે એ જોવા મળે, જેને આપણે ઓળખીએ છીએ ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને નિમ્ન, એટલે કે તળ સપાટી. બિનસંચાલકીય કર્મચારીઓ માટે પસંદગીની વિધિ ટૂંકી અને સરળ હોય છે, જ્યારે ઉચ્ચ સપાટીના અધિકારીઓ કે જે એકમના સંચાલન સાથે સંકળાયેલા છે તેમની પસંદગીની વિધિ વિશિષ્ટ અને ઘણી મહત્ત્વની હોય છે, અથવા તો આવા પ્રકારની સુનિયોજિત હોય છે. ભાઈ, જ્યાં મેનેજમેન્ટ નથી કરવાનું, માત્ર કામ કરવાનું છે અને જે કંઈ સોંપવામાં ચીંધવામાં આવે એ પ્રમાણે કરવાનું છે, એ સરળ છે. પણ જ્યાં મેનેજમેન્ટ કરવાનું છે, જ્યાં સંચાલન કરવાનું છે, એને રિલેટેડ જે કર્મચારીઓને લેવાના છે મિત્રો, તો ત્યાં જે છે થોડી આ પસંદગીની પ્રક્રિયા ટફ છે અને વધારે સુવ્યવસ્થિત બનાવવામાં આવી છે. યોગ્ય જગ્યા માટે યોગ્ય ઉમેદવાર પસંદ થાય તે જરૂરી છે. કર્મચારીની પસંદગી ઘણી મહત્ત્વની બાબત છે. યોગ્ય નિષ્ણાંત, અનુભવી અને વફાદાર કર્મચારીઓની પસંદગી એ એકમ માટે મિલકત સમાન છે. તમારી ત્યાં તે તમે એમ્પ્લોયને લ્યો છો તમારી કંપનીમાં, તમારી પેઢીમાં, તો એ નિષ્ણાંત હોવા જોઈએ, એક્સપિરિયન્સ એને હોવો જોઈએ, અને એ તમારી કંપની પ્રત્યે વફાદાર જે છે એ હોય, એવા કર્મચારીની પસંદગી એકમ માટે મિલકત સમાન છે. જો આવા કર્મચારીઓ તમને મળે મિત્રો તમારી પેઢીમાં, તો એક તમારી અસેટ સમાન, તમારી મિલકત સમાન જે છે એને ગણી અને તમારે સાચવવા જોઈએ, કારણ કે એ તમને લાંબા સમય સુધી ઉપયોગી બનવાના છે. હવે આપણે વાત કરીએ પસંદગીની પ્રક્રિયાની. પ્રોસેસ શું છે પસંદગી માટેની? મિત્રો, અહીંયા પ્રોસેસ શબ્દ આવ્યો એટલે એક વસ્તુ આપણા માઇન્ડમાં ક્લિયર હોવી જોઈએ. ત્યાંના ટોપિક્સ જે છે એને આપણે આગળ પાછળ નહીં કરી શકીએ. 1 by 1 એને જે છે આપણે ફોલો કરવાના રહેશે, તો આપણે ક્યાંય પણ એને બ્રેક નહીં કરીએ પ્રોસેસને. પહેલો ટોપિક છે આવકાર અને પ્રાથમિક મુલાકાત. આ તબક્કે સર્વપ્રથમ એકમમાં ઉમેદવારોને આવકાર આપવામાં આવે છે. સ્વાગત કરતા એટલે કે રિસેપ્શનિસ્ટ જે છે એ પ્રાથમિક પૂછપરછ કરી અને યોગ્ય લાગે તો ભરતી અધિકારી પાસે મોકલે છે. શું કીધું? કે જે વ્યક્તિ, તમે એડવર્ટાઇઝમેન્ટ તો કરી દીધું છે ઓલરેડી કે તમારે કયા પોસ્ટ માટે જોઈએ છે, કઈ લાયકાત ધરાવતા જોઈએ છે, કેવા વ્યક્તિઓ જોઈએ છે, એટલે જે એની સાથે રિલેટેડ હશે એ જ તમારી પાસે આવ્યા હશે. સમજી શકો છો મિત્રો? કે ભાઈ તમે એપ્લિકેશનમાં સ્પષ્ટતા કરી છે કે ભાઈ મારે કેવા માણસો જોઈએ, તો કે ભાઈ MBA જોઈએ છીએ, બરાબર. MBA જે છે કમ્પ્લીટ કરેલું હોય એવા વ્યક્તિઓ અને મિનિમમ 5 years એક્સપિરિયન્સ, આવું તમે એડવર્ટાઇઝમેન્ટમાં લખેલું છે સ્પષ્ટ. એટલે એનો મતલબ એવો થયો કે જે વ્યક્તિ MBA કર્યું છે અને જે વ્યક્તિને ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ છે, એવા જ વ્યક્તિઓ જે છે એ અરજી લઈને આવ્યા છે. એટલું ક્લિયર થઈ ગયું છે. તો રિસેપ્શનિસ્ટ જે છે, સ્વાગત કરતા જે છે, એ પહેલાં એને પૂછપરછ કરશે અને જો પોતાના યુનિટ માટે એ યોગ્ય જણાય તો ભરતી માટેનો જે અધિકારી હોય એની પાસે એને મોકલી દેશે.
તો એ અધિકારી જે છે એ શું કરશે તો ઉમેદવાર પાસેથી એનું જ્ઞાન, કૌશલ્ય, કામગીરી અંગેની પૂછપરછ કરી અને માહિતી મેળવે છે. પ્રાથમિક મુલાકાતમાં ઉમેદવાર યોગ્ય જણાય તો તેઓને અરજીપત્ર ભરવા માટે આપવામાં આવે છે. આ કાર્યનો મુખ્ય હેતુ અયોગ્ય ઉમેદવારને શરૂઆતથી જ અરજી કરતા અટકાવવાનો છે. આમ કરવાથી ભરતી અધિકારીનો સમય બચે છે અને કામગીરી સરળ બને છે. બરાબર, એટલે ટૂંકમાં જે એમ કહેવાય ને કે આપણે પેલું ક્વાર્ટર ફાઇનલ હોય ને ફાઇનલ હોય ને એના જેવું છે. પહેલાં જ જે છે જે આવ્યા છે યોગ્ય લાયકાતવાળા અને તમારે જોઈએ છે એ મુજબના કર્મચારીઓ જ અરજી કરીને આવ્યા છે એ તો ફિક્સ છે, એ તો તમને ખ્યાલ છે. પણ એમાંથી જે લોકો ખરેખર નિમણૂક યોગ્ય છે એનું એક નોર્મલ ટેસ્ટ લઈ અને પછી જ ભરતી અધિકારી પાસે મોકલવામાં આવે એટલે ભરતીની પ્રક્રિયા ઝડપી અને સરળ બને અને અયોગ્ય કર્મચારીઓ જે છે એની ભરતી ન થઈ જાય અથવા તો એના માટે થઈને સમય ના બગડે એના માટેની પૂર્વ તૈયારીઓ આ છે. ત્યાર પછી જે જરૂરી કસોટીઓ લેવી. જેમના અરજીપત્રો માન્ય કરવામાં આવ્યા છે તેવા ઉમેદવારોની વિવિધ કસોટીઓ લેવામાં આવે છે. દરેક ધંધાકીય એકમ કે સંસ્થા પોતાની રીતે કસોટી લેતી જોવા મળે છે. તેના દ્વારા ઉમેદવારની માનસિક ક્ષમતા, ચપળતા, આવડત અને અભિરુચિ વગેરે બાબતો અંગે જાણકારી મેળવી શકાય છે. સમજી શકો છો મિત્રો કે તમારે એની પાસે એવી એક્ઝામ એની લેવાની છે, એવા પ્રશ્નો એને પૂછવાના છે કે જેના આધારે એની યોગ્યતાઓ સાબિત થાય અને એનાથી તમારી કંપની એના આવવાથી તમારી કંપનીમાં, પેઢીમાં, ફેક્ટરીમાં શું ફેરફાર થશે, કેટલો ફાયદો થશે એ તમે જાણી શકો. ત્યાર પછી છે બુદ્ધિ કસોટી. આ કસોટી દ્વારા ઉમેદવારની બુદ્ધિ, ચપળતા, યાદશક્તિ, વિચારશક્તિ, નિર્ણય શક્તિ વગેરેને જાણી શકાય છે. જે જરૂરી કસોટીઓની અંદર ઇન્ટરનલ બાબતો આવે છે એમાં પહેલું આપણે બુદ્ધિ કસોટી જોયું. હવે આવે અભિરુચિ કસોટી. જે કાર્ય માટે ઉમેદવારને પસંદ કરવાનો હોય તે કાર્ય પ્રત્યે ઉમેદવારની અભિરુચિ કે રસ વિશે તમે જાણી શકો અભિરુચિ કસોટી દ્વારા. હવે ઘણી વખત એવું થાય મિત્રો, પહેલાના ટાઈમમાં બહુ થતું કે બાળક જે છે એને ઇન્ટરેસ્ટ બીજા વિષયમાં હોય અને પેરેન્ટ્સ જે છે એ કમ્પલસરી એને બીજા વિષય ઉપર એના એ રીતનું ભણતર થોપી બેસાડ્યું હોય અથવા તો અમુક વખતે એવું કામ એને ન ગમતું હોય એવું કામ એને સોંપવામાં આવતું હોય. તો અભિરુચિ કસોટી દ્વારા તમને એ ખ્યાલ આવશે કે તમે કામ જે એને સોંપવા માગો છો એ કામ પ્રત્યે એ કેટલો એમાં ઇન્ટરેસ્ટ ધરાવે છે, કેટલી એને એ કામ કરવાની જે છે એ ઝંખના છે. તો એના આધારે પણ તમારું કામ કેવું ભવિષ્યમાં થશે એનો અંદાજ તમે લગાડી શકો. ધંધાકીય કસોટીની વાત કરીએ તો ઉમેદવાર જે કાર્ય કરવાનું હોય તે અંગે તેમના આવડત છે કે નહીં તે આના દ્વારા જાણી શકાય છે. ધંધાકીય કસોટી દ્વારા તમે ધારો કે કોઈને સેલ્સમેન તરીકે લ્યો છો તો સેલ્સમેન જે છે એની સેલ્સમેનશીપ કેવી છે એ ધંધાકીય કસોટી દ્વારા તમે જાણી શકશો. કારણ કે તમારી પ્રોડક્ટને રિપ્રેઝેન્ટ કરવાનું કામ એનું છે. માર્કેટની અંદર પ્રોડક્ટ લોન્ચ થયા પછી એ માર્કેટની અંદર કઈ રીતના વધુમાં વધુ સેલ થાય એ કામ સેલ્સમેનનું છે. તો એ સેલ્સમેન એ પ્રોડક્ટને કઈ રીતે રિપ્રેઝેન્ટ કરે છે, માર્કેટની અંદર એને કઈ રીતના એ વેચશે, એના માટે કેવા પ્રયત્નો કરશે એ પણ આના દ્વારા તમે જાણી શકો. ત્યાર પછી છે મનોવૈજ્ઞાનિક કસોટી. આ કસોટી દ્વારા ઉમેદવારનો સ્વભાવ, આત્મવિશ્વાસ, વલણ તથા ટેવ અંગેની જાણકારી મેળવી શકાય. મેન્ટાલિટી કેવી છે, એનો સ્વભાવ કેવો છે એ આ કસોટી દ્વારા તમે જાણી શકશો. તો આથી કસોટી તમે લઈ શકો. ત્યાર પછીની ભરતી પ્રક્રિયાનો તબક્કો આવે છે રૂબરૂ મુલાકાત. વિવિધ કસોટીઓમાં જે ઉમેદવાર સફળ પુરવાર થાય તેને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવે છે. ચલો હવે ઇન્ટરવ્યૂ આવ્યું. ઉમેદવારની પસંદગી માટે પસંદગી સમિતિની રચના કરવામાં આવે છે. તેથી પૂર્વગ્રહ રહિત મૂલ્યાંકન થઈ શકે. કોઈ એક વ્યક્તિ પસંદ કરીને ભરતી કરી લે છે એવું નહીં. અહીંયા આખી કમિટી બેઠી છે. સમિતિમાં વિવિધ નિષ્ણાંતો ઉપરાંત સંચાલકોના પ્રતિનિધિ, વિભાગીય વડા, કર્મચારી વિભાગના વડા વગેરેને સમાવેશ કરવામાં આવે છે. આ સમયે કાર્યને અનુરૂપ પ્રશ્ન પૂછવામાં આવે છે. વિષયાંતર ન થાય તેનું ધ્યાન રાખવામાં આવે છે. આ સમયે નોકરીની શરતો અને મળવાપાત્ર મહેનતાણા અંગેની સ્પષ્ટતા પણ કરી શકાય છે. જો તમે આમાં જોબ કરશો તો તમારે કયા કયા રૂલ્સ ફોલો કરવાના થશે એ બધી જ વિષયની ચર્ચા અહીંયા અને એને મળવાપાત્ર પગાર, એને જે મહેનતાણું મળવાનું છે એની ચર્ચા પણ અહીંયા થઈ જાય છે. કારણ કે અહીં સુધી એવા જ લોકો પહોંચ્યા છે મિત્રો કે જે લોકો રિક્રુટમેન્ટ માટે યોગ્ય છે, જે લોકો ભરતી કરવા યોગ્ય છે. એટલે હવે આપણે સમયની, પગારની, નિયમોની ચર્ચા કરવાની છે. અત્યાર સુધી આ બધી ચર્ચાઓનો કોઈ મિનિંગ હતો નહીં, કારણ કે એ વ્યક્તિ પહેલાં તો લેવા યોગ્ય છે કે નહીં એ તમે નક્કી નહોતા કરી શક્યા. હવે જે લોકો યોગ્ય લાયકાત ધરાવે છે એ જ આવ્યા છે, એમાંથી તમારે સિલેક્શન કરવાનું છે. એટલે હવે આ જે છે એ નેક્સ્ટ પ્રોસેસ આગળ વધે. પછી છે ભૂતકાળની કારકિર્દીની તપાસ. ઉમેદવાર હાલ જ્યાં કામ કરતો હોય અથવા તો ભૂતકાળમાં જ્યાં કામ કર્યું હોય તેવા એકમો પાસેથી ઉમેદવાર અંગેની ખાનગી માહિતી મંગાવવામાં આવે છે. ભાઈ તમારા ત્યાં આવ્યા કોઈ વ્યક્તિ કર્મચારી તરીકે અપ્લાય કર્યું તો એ પહેલાં ક્યાં હતા, ત્યાંથી એનું છોડવાનું કારણ શું હતું, એણે છોડી દીધું છે કે સંસ્થાએ એને છોડી દીધા છે, આ બધી વસ્તુ પણ મહત્ત્વની છે અહીંયા.
તેઓ અહીંયા જે છે આગ્રહ હોય છે જ્યાં કામ કરતા છે તે કેવું રીતના કામ કરતો એ બધું ખાનગી રીતે જાણવામાં આવે અને અરજીપત્રમાં ઉમેદવારોએ આપેલ માહિતી સાથે સરખાવી અને ચકાસણી કરવામાં આવે છે, જેથી ઉમેદવારની સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવે. ઉમેદવારની મળેલી માહિતી પૂર્વગ્રહથી મુક્ત હોવી જોઈએ, જેથી ઉમેદવારની બાબતમાં યોગ્ય નિર્ણય કરી શકાય. મિત્રો, ઉમેદવારને મળેલી માહિતી જે છે એ પૂર્વગ્રહથી મુક્ત હોવી જોઈએ. ઉમેદવારની બાબતમાં યોગ્ય નિર્ણય લેવા માટે તમે પહેલેથી જ મેન્ટાલિટી નક્કી કરીને બેઠા છે કે આ ગમે એવો હોય અને લઈ જ લેવાનો છે, અથવા તો તમારે દુશ્મની છે તો આ ગમે એવો સારો હોય આપણે એને જવા જ દેવાનો, નથી જ લેવાનો, તો ચાલશે નહીં, તો તમને સારા કર્મચારીઓ મળશે નહીં. ઉપરાંત અરજીપત્રમાં મળેલ માહિતી પૂર્વગ્રહથી મુક્ત હોવી જોઈએ, જેથી ઉમેદવારની બાબતને યોગ્ય નિર્ણય લઈ શકાય. ઉપરાંત અરજીપત્રની અંદર ઉમેદવારોએ જણાવેલા સદગૃહસ્થોનો અભિપ્રાય એટલે કે જે રેફરન્સ આપવામાં આવે છે, મેળવવામાં આવે છે, જે પસંદગી પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. કોઈ સારા એવા વ્યક્તિ કે જેને તમારા કામનો એક્સપિરિયન્સ છે, જે તમારા કામને જોયું છે, જે તમે સારું કામ કરો છો એ જાણે છે, એવા વ્યક્તિના તમે એમાં નામ સજેસ્ટ કર્યા હોય કે એવા વ્યક્તિના ફોન નંબર્સની સાથે એના એડ્રેસ નામ હોય કે જેની પાસેથી કંપની તમારો રેફરન્સ મંગાવી શકે કે આ વ્યક્તિ જે છે એને તમે કઈ રીતે ઓળખો છો, આ વ્યક્તિ જે છે આ કામને યોગ્ય છે કે નહીં, અથવા તો તમને એની સાથેના તમારા અનુભવો કેવા છે એ તમારા વતી જણાવશે. ચલો, પ્રાથમિક પસંદગીની વાત કરીએ તો જો રૂબરૂ મુલાકાત અને ભૂતકાળની કારકિર્દી વિશેની બાબતો હકારાત્મક હોય, તમે જે ઇન્ટરવ્યૂમાં આવ્યા ત્યારે સારું ઇન્ટરવ્યૂ તમારું રહ્યું અને તમારી ગયા પછી એને તમારી તપાસ કરાવી તો પાછળથી પણ તમારા રિપોર્ટ બધી જગ્યાએથી સારા આવ્યા, બરાબર છે, કે ભાઈ આ વ્યક્તિ ભરતી કરવા યોગ્ય છે, તો એ રીતના પ્રાથમિક પસંદગીની અંદર કારકિર્દી વિશેની બાબતો હકારાત્મક હોય તો પસંદગી સમિતિ ઉમેદવારની યાદી બનાવે છે. આ યાદીમાં જેટલી જરૂર હોય તેના કરતાં વધારે ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવે છે. ભાઈ આવું શું કામ કે ભાઈ ચલો અત્યારે તમારે 10 કર્મચારીની જરૂર છે, પણ આ 10 કર્મચારી ભવિષ્યમાં એમાંથી કોઈ ઘટ્યું વધ્યું કંઈ થયું અથવા તો તમારે વધારે કર્મચારીની જરૂર પડી તો એવા સમયે તમારે ફરી પાછી ભરતી પ્રક્રિયા કરવી ન પડે, બરાબર. જે વેઇટિંગ લિસ્ટ હોય તમારી પાસે, બરાબર છે, જે યાદી તૈયાર કરેલી હોય એમાંથી ફરી પાછા તમે કોઈને બોલાવી શકો. ત્યાર પછી છે તબીબી તપાસ. જેટલા કર્મચારીઓની જરૂરિયાત હોય તેટલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરી એકમે નક્કી કરેલ ડૉક્ટર કે હોસ્પિટલમાં શારીરિક તપાસ માટે મોકલવામાં આવે છે. આ તપાસનો મુખ્ય હેતુ ઉમેદવારને કોઈ શારીરિક તકલીફ કે ગંભીર માંદગી તો નથી ને તે જાણવાનો છે. બાકીના ઉમેદવારોને પ્રતીક્ષા યાદીમાં સમાવેશ કરવામાં આવે છે. જે પ્રતીક્ષા યાદી આપણે કીધું ને, વેઇટિંગ લિસ્ટ, એની અંદર મૂકવામાં આવે છે. ભવિષ્યમાં જ્યારે કર્મચારીઓની જરૂર ઊભી થાય ત્યારે આ પ્રતીક્ષા યાદીમાંથી કર્માનુસાર પસંદગી કરવામાં આવે, ક્રમ અનુસાર પસંદગી કરવામાં આવે. એટલે એને કેવું કર્યું હોય મિત્રો કે ભાઈ ચલો 10 જણા ભરવા છે તો 10 જે ટોપ હતા એ સિલેક્ટ કરી લીધા, ત્યાર પછી 1 બાય 1 બધાને નંબરિંગ કર્યા કે બીજા એ સિવાયની આપણે 10 જણા જોતા હતા, સિલેક્શનમાં 25 જણા આવ્યા છે, ઓકે, તો વૈધા કેટલા? 15 એવા છે કે જેને અત્યારે રિક્રુટ કરવાના નથી, તો એ 15ને છે ને એક ક્રમ આપી દે કે 15માં સૌથી સારો આ, એના પછી આ, એના પછી આ, એના પછી આ, એમ નેક્સ્ટ ટુ 15નું લિસ્ટ કરી લે. ઇન ફ્યુચર ક્યારેય જરૂર પડે તો એ 15માંથી કોઈ પણ વ્યક્તિને 1 બાય 1 ક્રમ અનુસાર જે છે એ બોલાવવામાં આવે. ચલો, એવું પણ બને ને કે 15માંથી પાછી તમારે જરૂર પડી ત્યારે એ લોકો બીજે બિઝી થઈ ગયા હોય, એ લોકોનું રિક્રુટમેન્ટ બીજે થઈ ગયું હોય, તો શું કરવું? તો એટલા માટે ક્રમિક આપવામાં આવે કે ભાઈ ચલો 15માં પહેલા વ્યક્તિને જે છે આપણે ચાન્સ આપવાનો હતો, એને ફોન કર્યો કે ભાઈ તમને અહીંયા સિલેક્શન આ માટે થયું હતું જે તે સમયે, અત્યારે રિક્રુટમેન્ટ છે તો તમે રૂબરૂ મુલાકાત માટે આવો. તો એ વ્યક્તિ એવું કીધું ભાઈ હવે હું બિઝી છું, હું ત્યાં નથી, બરાબર, અધરવાઇઝ મારે હવે ત્યાં આવી શકાય એવું નથી, તો એના પછી નેક્સ્ટ ટુ જે આવતો હોય એવી રીતના જે છે આખો ક્રમિક તૈયાર કરવામાં આવે, જેથી કરી અને સારા કર્મચારીઓ પુનઃ મેળવી શકાય. પછી આવે છે નિમણૂક પત્ર. આખરી પસંદગી બાદ ઉમેદવારોને નિમણૂક પત્ર આપવામાં આવે, જેમાં ઉમેદવારોને કયા સ્થળે, કઈ જગ્યા માટે, કઈ સત્તા અને ફરજો અને જવાબદારીઓ તથા કર્મચારીઓને મળવાપાત્ર પગાર અને અન્ય આર્થિક અને બિનઆર્થિક બાબતોની જાણકારી આપવામાં આવે છે. 9th જે છે એકમ પરિચય. એમાં શું છે તો કે એકમ પરિચય અને કાર્યની સોંપણી. આધુનિક એકમો નિમણૂક પત્ર આપ્યા પછી અને કાર્યની સોંપણી કરતાં પહેલાં કર્મચારીને એકમની નીતિ, પર્યાવરણ, ઉપરી અધિકારી, સહકર્મચારીઓ અને તાબેદારોની સાથે પરિચય કરાવવામાં આવે છે અને ત્યારબાદ કંપનીની કાર્યની જે છે એ સોંપણી કરવામાં આવે છે. તમારે કોની સાથે કામ કરવાનું છે, કયું કામ કરવાનું છે, કઈ જગ્યાએ કામ કરવાનું છે, કેવી રીતનું કામ કરવાનું છે, એનું એક ટ્રેનિંગ આપી અને ત્યાર પછી જે છે તમને તમારું કામ સોંપવામાં આવે છે મિત્રો. તો આ રીતના આખી જે છે એ સિલેક્શનની પ્રોસેસ, પસંદગીની પ્રોસેસ પૂર્ણ થાય છે મિત્રો. અહીંયા
તો આ રીતના પસંદગી જે છે એ કર્મચારીઓની કરી શકીએ. આંતરિક અને બાહ્ય બે સ્તર આપણે જોયા અને ત્યાર પછી ભરતી કર્યા બાદ ભરતીના જ એક કાર્ય તરીકે એક ભાગ તરીકે પસંદગીની આપણે પરિચય મેળવો છે મિત્રો. પસંદગી થઈ ગયા પછી તમારા યુનિટમાં કામ કરવા માટે લાયક વ્યક્તિને તમારી બધા લોકોની કામ કરવાની મેથડ અલગ અલગ હોય મિત્રો. તો એ મુજબ તમારે એને ટ્રેનિંગ આપવી પડે. તો હવે તાલીમ અને વિકાસ આપણો નેક્સ્ટ ટોપિક બનશે, જેને આપણે આવનારા લેક્ચરની અંદર કન્ટિન્યુ કરીશું મિત્રો. અત્યારે જે સમજાય એને એકવાર રિફર કરજો. ફેરબુકની અંદર આપણે સ્વાધ્યાયના જે પ્રશ્નો પહોંચ્યા હોય ત્યાંથી એને કન્ટિન્યુ કરજો. હવે પછીનો પોર્શન આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કન્ટિન્યુ કરીશું.